દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા આજે કુકમા ખાતે ખારેક કેન્દ્રનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રિમોટ કંટ્રોલ વડે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કચ્છના ખેતીવાડી વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કુકમા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માત્ર દેશની નહીં બલકે દેશ વિદેશમાં કચ્છની ખારેકનું ખૂબ મોટું નામ છે। છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં ઇઝરાયેલની ટિશ્યુ કલ્ચર ખારેકનું ઉત્પાદન થવા લાગ્યું છે। ઇઝરાયેલની ટિશ્યુ કલ્ચર ખારેકની વિવિધ જાતો વિકસાવવામાં આવી છે। કચ્છની કેસર કેરી અને ખારેક વિશ્વમાં અજોડ છે, ત્યારે ખારેકના ઉત્પાદનમાં વિશેષ બદલાવ લાવી ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતો વધુને વધુ આર્થિક રીતે સમૃદ્ધ બને અને કચ્છની ખારેકની મહત્તમ વિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે દિશામાં સરકાર ખૂબ પ્રયત્નશીલ છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, રાજ્યના કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ વગેરેની ઉપસ્થિતિમાં કુકમા ખાતે ખારેક કેન્દ્રનું રિમોટ કંટ્રોલ વડે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં ખેતીવાડી અધિકારી, બાગાયતી અધિકારી તથા ભાજપના પદાધિકારીઓ, કુકમા સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આવતા દિવસોમાં કચ્છની ખારેકને નિકાસ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે। આ કાર્યક્રમમાં સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રી કૌશલાબેન માધાપરિયા, માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખારેક કાપણી પછીનું વ્યવસ્થાપનનું લોકાર્પણ અને ખેડૂત સેમિનાર યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે કચ્છ માટે અને કચ્છના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગે એમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે અત્યાર સુધી જે રીતે કચ્છમાં ખારેકનું ઉત્પાદન થતું હતું એ દેશી પદ્ધતિથી આનું ઉત્પાદન, દેશી પદ્ધતિથી એનું ઉછેર, એની જગ્યાએ આધુનિક ટેકનોલોજી દ્વારા જ્યારે કચ્છ એક એવો જિલ્લો છે કે ખાસ કરીને ખજૂરનું ઉત્પાદન એટલે કે ખારેકનું ઉત્પાદન ગલ્ફના દેશોમાં જ થતું હતું। ઇઝરાયલ હોય, મસ્કત હોય, દુબઈ હોય, આ વિસ્તારોમાં વધારે પડતું થતું હતું અને એની જગ્યાએ આજે કચ્છ જેવા વિસ્તારની અંદર આજે દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ કચ્છને ઘરેણું આજે એમનો વરદ હસ્તે આપશે। કચ્છ માટે ખૂબ મોટી ઘટના છે કે ઇઝરાયેલના પણ રાષ્ટ્રપતિ અહીંયા પધારતા હોય, પ્રમુખ દેશના પણ પ્રજાવત્સલ પ્રધાનમંત્રી પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં તો પ્રત્યક્ષ કચ્છના લોકોને મળવાના છે। જે રીતે ખારેકની ડિમાન્ડ આખા દેશમાં છે અને બહારની કન્ટ્રીઓમાં છે, તો આનું મૂલ્યવર્ધિત પણ ખૂબ જ વધવાનું છે, ક્વોલિટી ખૂબ સારી થવાની છે। નવા જે કાંઈ અત્યારે નર્સરીથી લઈ અને પ્રોડક્શન થાય ત્યાં સુધીની એની પેકિંગથી માંડી અને ક્વોલિટીની આમાં ચિંતા કરવામાં આવશે અને એના કારણે ખેડૂતને જેમ આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ખેતીવાડી છે તો એને તમે ડ્રીપ ઇરિગેશન કરો તો 3 ફાયદાઓ થાય। એક તો તમે ડ્રીપ ઇરિગેશન કરો એટલે સેવ વોટર થાય, પાણી બચે। 10 એકરમાં તમે ધોરિયાથી પાણી પાતા હો તો એની જગ્યાએ તમે 30 એકર જમીન પિયત કરી શકો। દેશમાં માત્ર ખારેકનું ઉત્પાદન કચ્છની અંદર થાય છે અને ખાસ કરીને આપણે જોઈએ તો 18,000 હેક્ટરની અંદર 1.25 લાખ ટન કરતાં વધારે ખેડૂતો આ ખારેકનું ઉત્પાદન કરે છે અને જેને અનુલક્ષીને આજે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, ઇઝરાયેલના વડાપ્રધાન શ્રી, એમના નેતૃત્વની અંદર ગુજરાતની અંદર 30 કરતાં વધારે અલગ અલગ પ્રકારના આવા કેન્દ્રોના ઉદ્ઘાટન આજે કરવા જઈ રહ્યા છે। અને જેમ કે કચ્છની અંદર ખારેક માટે ખારેકની ઉત્કૃષ્ટતા કેન્દ્ર, ખારેક વાવવાથી માંડી કરીને એમની જાળવણી થાય અને એનું ઉત્પાદન અને ખાસ કરીને એને માર્કેટ મળી રહે અને વિશિષ્ટ રૂપે ખેડૂતોને સંપૂર્ણપણે આધુનિક ટેકનોલોજી સાથે માર્ગદર્શન મળે એક એવી વ્યવસ્થા આ કેન્દ્રની અંદર ઊભી કરવામાં આવી છે।